રામ રામ દોસ્તો, આ બીજેડ સ્કૂલ છે અને બધા રાજીનામું. મને એમ હતું કે હવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે તો બંધ થઈ ગઈ હશે અને સ્કૂલોએ પણ નોકરી છોડીને જતા રહ્યા છે, કોઈને પગાર નહીં મળતો હોય એટલે આવું બધું વિચાર્યું હતું. પણ આવું કાંઈ જ નથી. જો બીજેડ સ્કૂલ એકદમ પહેલાંથી વધારે ધમધોકાર ચાલે છે અને એમના ટીચર છે બધા. જોઈએ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા મહાઠગ છે કે કંઈ સારું કામ બી ક્યારેય કર્યું છે, આપણે જાણવાની કોશિશ કરીએ. સર અહીંયા બધું સરસ રીતે ચાલે છે. એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ જે પહેલાં ચાલતું હતું એવું જ ચાલી રહ્યું છે. બાળકોની એક્ટિવિટી કહો, ક્લાસમાં કહો, અમારો પગાર કહો, બધું જ રેગ્યુલર ચાલે છે. અચ્છા, પગારે રેગ્યુલર આવે જ છે. યસ. અને બીઝેડે આ જ્યારે લીધું છે તો એ પછી અહીંયા જેટલા પણ ભણે છે એના ઉપર કોઈ ઇફેક્ટ નહીં થઈ? મતલબ આ જ્યારે આવું બધું થઈ ગયું છે તો થોડી ઘણી તો આમ તમને લાગતું હોય ને, આમ મીડિયા તો કહેતું હતું બધા કે રાજીનામું આપીને જતા રહ્યા ને એવું બધું. ના સર, એવું કશું જ નથી. એ ફેક્ટ છે એ વસ્તુ. ઓકે. અને કંઈ સારું કામ કર્યું છે બીઝેડે? કારણ કે અમુક લોકો કહેતા હોય કે આવું બધું સ્કૂલો લોકોને લૂંટવા માટે ચાલુ કરી છે, તો અહીંયા કંઈ સારું કામ કર્યું હોય તો તમે જણાવો. સારું કર્યું છે બધું જ. અને સ્કૂલમાં બી જે નાના કર્મચારીથી લઈને મોટા જે આગળ ટીચરો છે બધાનો પગાર પણ પહેલાં કરતાં બી સારો પગાર બી કર્યો છે. નાના પ્યુનથી માંડીને બી કહેવાય ને કે એમને જે વિચાર્યું બી નહીં હોય, કલ્પના બી નહીં કર્યું એ રીતને એમનો પગાર બી સરે કરી આપ્યો છે. પ્લસ ક્લાસમાં ટીવી પેનલ થ્રુ અત્યારે અમારી સ્ટડી ચાલી રહી છે કે કદાચ કોઈ સ્કૂલમાં હાલ નહીં હોય પણ અમારા અત્યારે બધા જ છોકરાઓ ટીવી પેનલ થ્રુ એમની જે છે એના દ્વારા જે લોકો ભણી રહ્યા છે, તો બહુ જ સારા કામ કરેલા છે. અને કેફેટેરિયામાં પણ તમે જુઓ તો તમે રોકાયા તો તમને ખ્યાલ હશે જ કે જમવાની સુવિધા બી એટલી સરસ છે. બાળકોની હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે. જમવાનું ઇવનિંગમાં બી એટલો જ હેલ્ધી નાસ્તો હોય છે અને નાઇટનું જમવાનું બી બહુ જ સરસ હોય છે. આપણે એમ કહીએ ને કે જે પ્લેટથી માંડીને એમણે જે મશીન બી જે રોટલી બનાવવાનું મશીનથી માંડીને બધી સુવિધા ટૂંકમાં અમને આપી છે. હું કાલે રાત્રે અહીંયા જ રોકાણો હતો અને અહીંયા જે છોકરાઓ ભેગા જમ્યો હતો, જે જમતા હોય એ જ. અને બીઝેડે અહીંયા આ ટ્રસ્ટ સંભાળ્યું એ પછી એ જમવાનું એટલું બધાને મેં પૂછ્યું છે, બધા છોકરાઓ કે એટલું સારું હમણાંથી એ ચાલુ થયું છે, જે જાન્યુઆરી ડિસેમ્બરથી મતલબ આ ટ્રસ્ટમાં એ સામેલ થઈ ગયા હતા બીઝેડ. અને એમણે પછી એમના ટ્રસ્ટમાં આવ્યું, એમના હાથમાં આવ્યું ને એ પછી આની કે કાયા પલટ કરી નાખી છે. એવું તો જે જમવામાંથી લઈને બધા સુધારા જબરજસ્ત કર્યા છે અને કોઈ કચાશ રાખી નથી. પગાર પણ બધાના વધારે. એ પ્યુનના પગાર એટલા વધારી દીધા ને, એ કે એને પૂછે કે 8,000 વાળો એમ કે મારે 12,000 કરી દેજો. બીઝેડ કે ના તારો ડાયરેક્ટ 17,000. હા સર, સાચી વાત છે. એમના આંખમાં પણ પાણી આવી ગયા હતા કે જ્યારે એ વ્યક્તિએ તો 17,000 કદાચ વિચાર્યા બી નહીં હોય સર. એટલે એ વ્યક્તિને આ એક જણા નથી, આવા બધા જ મને છે ને બધા લોકોએ કીધું છે. આ એ સ્ટાફ તો આ તો હમણાં આ સ્કૂલ ચાલુ થઈ ને એ જ છે, પણ એ પહેલાં છોકરાઓથી જેટલા પણ કામ કરે છે ને એ બધાએ મને કીધું હતું ને એ જ વાત આ લોકો કરે છે. હવે એક જ વાત કેટલા જૂઠું બોલી શકે? તમે વિચાર કરો, કોઈને તમારી હાથે ખોટું કરવું હોય તો એ માણસ અહીંયા પગાર ઓછા કરે કે વધારે? અને પાછું કેવી રીતે પગાર વધાર્યા તો સામે ફી નથી વધારી, ફી પાછી ઓછી કરી. હું તો આમ ચકિત રહી ગયો કે ફી ઓછી કરી અને પગાર વધારે. આવું કેવી રીતે કોઈ ઠગ માણસ કરીએ કે? પણ આ હકીકતમાં ઠગ માણસ છે. આ લોકોને સારું આપવા માંગે છે અને પોતે લૂંટાઈ જાય છે. આ અલગ ટાઈપનો ઠગ છે. પ્રતિકભાઈ, અહીંયા કેમ્પસમાં જે બાળકો છે ને, બાળકોની વાત કરીએ કે જે કોલેજના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સોએ સર માટે બાધા રાખેલી છે. વિચાર કરો કે આજે બાળકોને બી એ લોકોને બી એટલું બધું છે કે અમારા સર બસ સહી સલામત અમારા કેમ્પસમાં પાછા આવી જાય. તો બાળકોથી માંડીને ટીચરો તો ચલો આપણે રાખીએ છીએ, પણ બાળકોએ બી અહીંયા સર માટે પ્રે કરી રહ્યા છે ને એમને બી બાધા રાખી છે કે અમારા સર બસ સાહિત્ય આવી જાય. તો સરકારશ્રીને એટલી જ અમારી વિનંતી. હવે વિચાર કરો, આ એ બાળકોને કોલેજ વાળા ઇન્વેસ્ટર હશે, એને શું લેવા દેવા ભાઈ? એને કઈ લેવા દેવા છે કે એ બહાર આવે કે ના આવે? પણ એ વ્યક્તિને પણ એવું છે કે બીઝેડ બહાર આવી જાય, કારણ કે એનું સારું આટલું બધું કર્યું છે. ઇન્વેસ્ટરો તો કરે, પ્રાર્થના ભગવાનને કરે, બધકને કરે, પણ આનો શું છે? આનો કોઈ વાંક છે? આનું કાંઈ લેવા દેવા નથી. એ બહાર આવે કે ના આવે તો બી એવા બધા લોકો બાધા લે છે. બોલો, આટલા આ વ્યક્તિત્વ માટે લોકો આમ કાલે તો મેં વિડીયો મૂક્યો તો ભગવાન કહેવાવાળા છે, એના માટે બાધા કરવાવાળા છે. અહીંયા તમને આમ અલગ જ જાતનું ફીલ થશે. હું તો કાંઈ સપોર્ટ કરતો નહોતો. હું તો ખાલી એટલું જ કહેતો હતો કે ભાઈ નિર્દોષ છે. અહીંયા તો ભગવાન કહે છે, એના માટે જે કરવું પડે, કહેવું પડે, એ બધું કરવા માટે આ બધા રેડી છે. બોલો, તો હવે અહીંયા આવો ને મીડિયા, રિયલ મીડિયા કોઈ આવશે ને ખાનદાની, તો એને સમજાશે કે આ તો આખું અલગ જ ચિત્રણ. તમારા અમુક લોકો છે ને અલગ જ આ લોકોને આ દુરુપયોગ થતો હોય. અમુક માણસો હોય, હવે એક ક્યારેય ખરાબ હોય, એવું બધું હોય, પણ બીજા જે સારું જો અહીંયા જોવા માગતા હશે ને તો મારાથી વધારે સારો અનુભવ થશે. કારણ કે મેં તો અહીંયા કોઈ જાતના આયોજન વગર, મને બોલતા નહીં આવડતું, બધી જાતનું છે, તો પણ હું આટલું બધું હું શોધી શકતો હોય. તો આ બધા તો તમે લોકો તો કેટલા વર્ષોથી આ તમારી ફિલ્ડમાં છો, તો તમને તો વધારે મારા કરતાં વધારે જાણકારી મળશે. અને તમે સાચું જો કહેવા માગતા હશો ને તમારા દર્શકોને, તો મારાથી વધારે તમે સારી રીતે તમે મૂકી શકશો. તો દોસ્તો, આ
બે શબ્દ કહેવા માંગીશ કે અહીંયા બસની સુવિધા જે આટલો ટાઈમ થયો એક પણ દિવસ બ્રેક નથી થઈ, બરાબર. અને પેરેન્ટ્સને બી અમે કહીએ છીએ કે પેરેન્ટ્સનો કોઈ દિવસ અમને બહુ જ સપોર્ટ છે અને એ બી બિલકુલ અહીંની ચિંતા નથી કરતા અને બહુ જ ત્યાંથી બી સપોર્ટ છે. પ્લસ ક્યારે બી આટલા દિવસ 3 મહિના થવા આવ્યા પણ એક પણ દિવસ ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ થયો નથી. બાળકો ટાઈમ ટુ ટાઈમ આવે છે, ટાઈમ ટુ ટાઈમ જાય છે અને ટાઈમ ટુ ટાઈમ જમે છે. બિલકુલ પ્રોબ્લેમ નથી થયો એમ. દરેક એક્ટિવિટી સારી થાય છે, દરેકે મતલબ સ્ટડીમાં તો બિલકુલ કશું જ એમાં આંચ નથી આવી કે નહીં સ્ટડીમાં આંચ આવશે. ટીચરોને મગજમાં પણ એવું નથી થયું, કેમ કે એવું થાય ને મગજમાં તો તરત જ સ્ટડી પર ઇફેક્ટ થાય, તો એ પણ નથી થયું કેમ કે દરેક શિક્ષકોને વિશ્વાસ હતો કે નહીં અમારા સર તો નિર્દોષ છે, કેમ કે એની માનવતા જ જોઈએ. ટીચરોના મોઢા પર હંમેશા જે રેગ્યુલર સ્માઇલ હતી એ તો હાલ પણ સ્માઇલ છે અને રહેશે અને રહેવાની છે. અને પગાર તો કેજીથી મળીને કોલેજ લેવલના સુધીના જે ટીચરો છે કે પ્રોફેસરો છે એ બધાનો પગાર સમયસર થાય છે. બીજું કે સંખ્યા પણ પ્લસ થઈ, નેક્સ્ટ વર્ષ કરતાં સંખ્યા બધામાં પ્લસ, કોઈ પ્રોબ્લેમ નહીં. અને 1 મિનિટ હું આમની સાથે મારે વાત થતી હતી ને હમણાં, તો આ વ્યક્તિએ કીધું કે હું પહેલાં આમાં કામ કરતો હતો તો 3 મહિને પગાર થતો હતો, ત્યારે કોઈ મીડિયાવાળું મારો પક્ષ લેવા નહોતું આવ્યું, ત્યારે હું છે ને રિઝાઇન કરીને આમાંથી ગયો હતો. પણ આ બીઝેડનો આવ્યો ને એ પછી તમે અહીંયા હા, એ પછી પાછો અહીંયા આવ્યો. મારા બીજેટ સાહેબ મને રોકતા હતા, સારું કામ છે. પહેલે મારા હાથે ભણેલા બીજેટ સર 12મા ધોરણમાં જ્યારે ડીપીએડ હતું ત્યારે એમને ત્યારથી મારું કામ તમને જાણતા. લાગતું હતું કે આ માણસ લોકોનું આ ભાગી જાય એવું તમને લાગતું હતું? તમારી પાસે ભણ્યા શક્ય જ નથી. ના સાહેબ, કેવા માણસ કેવા છે? માણસ ભગવાન જેવા સાહેબ. ભગવાનનું તમને આમ સ્કૂલમાં ભણતી વખતે તમને હેરાન કર્યા હોય એવું? ના, ભગવાનનું બીજું સ્વરૂપ છે સાહેબ. આટલા બધાને સમયસર કર્મચારીને પગાર આપો. કેજીથી મળીને કેટલા બાળકો અંદર 5000 જેટલા બાળકો સ્ટડી કરે છે. જો આ તો એમના ગુરુ જ છે. લો, મને આ નથી ખબર. એમની સાથે વાત કરી હતી પણ મને આ ના ખબર પડી કે આ તો આમની પાસે ભણેલા છે. હવે આવા માણસને કોણ ઠગવાનું હોય? પોતાના ગુરુને કોણ ઠગે ભાઈ? અરે તમે કઈ કેવું બોલો. બસ મારા ગુરુ તો અને આ બધાને આટલા બધાને રોજગારી બીજું ભગવાનનું બીજું સ્વરૂપ છે સાહેબ. અને આ આટલા બધા સ્કૂલ કેવી વ્યવસ્થિત ચાલવા માંડી કે હું? આ વખત તમારા પગારનું પહેલા તો કહો. પગાર રેગ્યુલર, કોઈ પ્રોબ્લેમ નહીં, કશું જ નહીં. અને આ કેમ્પસની અંદર ગરીબ બાળકોની ફી સાહેબ માફ કરે છે. વર્ષે 3-4 લાખ રૂપિયા માફ કરે છે સાહેબ. માફ નથી કરતા પણ એ ફી લાવી શકતા નથી તમને માફ. ચલો જાઓ. હા જો દોસ્તો, આવું બધું છે આ બીઝેડનું તો કૌભાંડ. આ તો બહુ મોટું કૌભાંડ કહેવાય. આ તો સાહેબે કોઈને કડક કીધું નથી ફી આપી દો, નથી જવા દો બેટા. કેટલા છે આવા? બોલો લો, આવું તો કૌભાંડ તો બધાને સારું લાગશે. આવું કૌભાંડ કોઈ જો મૂકવામાં આવ્યું એના જે એમ છે કે એના ફાધર એક્સપાયર થઈ ગયા છે તો એની ફીસ નથી લેવાના, એટલો સુધી એમની વાત થઈ ગયેલી છે એક લિસ્ટમાં. એટલે એનું બાળક વાત થઈ હતી કે એમનો એમ કે એના ફાધરે એને એડમિશન લીધું, એના ફાધર એક્સપાયર થઈ ગયા તો અહીંયા એવું કહેવામાં આવ્યું ચલો એની ફીસ નથી લેવાની. આવું જૂના ટ્રસ્ટીઓમાં ના જોવા મળે. આ ટ્રસ્ટી અલગ ટાઈપનો આવ્યો અહીંયા. તો આટલું બધાનું આમ સામાન્ય માણસ છે નથી ભરી શકતો તો માફ લો, સિમ્પલ. એવું નથી કે આ સ્કૂલના જ વિદ્યાર્થીઓ માટે, એમને આ સ્કૂલ સિવાયના યાની કે અહીંયા ભણતા ન હોય એ સિવાયના વિદ્યાર્થીઓ અથવા તો ગરીબ પરિવારોને પણ એમને મદદ કરી છે. હમણાં નવરાત્રિની અંદર હાપાની અંદર એક છોકરી આર્ચરીની અંદર એને 3 લાખ રૂપિયાની મદદ કરી છે કે જે નેશનલ સુધી પહોંચી શકે. ઘણી બધી મદદ કરી છે. આ સિવાય તો ઘણા બધા દાખલા છે. પરંતુ મીડિયા બીજી અધર જે છે આ શબ્દ જ ઓછા પડે કારણ કે અમારે પેલું છે ને કે એમને નાનું મોનું વાત એ રીતે અમે કહી જ નહીં શકતા. મદદમાં જરૂર છે તો એવું કદી કહ્યું ના નથી પાડી ભાઈ અત્યારે નહીં થાય, બધાને મદદરૂપ થયા છે. એટલે જ આટલું શોર્ટમાં એટલે ભગવાન કહી દે. હા, એમ ભગવાન શું કામ કે અમને મોકલ્યા છે ભગવાન પોતે ના આવી શકે. એના જે કામ છે ને ગણાઈએ કે એમ નથી એટલે ભગવાન કહી દઈએ. હવે અમારી બધાની બસ એક જ રિક્વેસ્ટ છે કે અમે જો સરકાર વિરુદ્ધ તો ક્યારે બી નહીં જઈએ પણ અમારી બધાની બસ એક જ છે કે ભાઈ સારી રીતે જલ્દીથી પાછા આવી જાઓ. મારા મકાન છે, મારું ઘર છે તો ઘરનો મોભ તો જોઈએ બસ. અમારે બીજું વધારે નથી કે પણ બસ ઘરનો મોભ આવી જાય એટલે અમારું આ ઘર છે ને એ ટકી રહે. બસ અમારી તો દોસ્તો આ આવ્યો તો આવા અનુભવ થયા છે મને. તો આમાં કૌભાંડ જેવું તો હું શોધવા નીકળ્યો હતો તો ક્યાંય સુધી નીકળતું નથી. હવે કૌભાંડ કહેવું હોય તો તમે કહી શકો કે જો આવા બધાનું ફીઓ માફ થઈ જાય છે. અને કેટલું તમે વિચાર કરો, હું કાલે જમવા ગયો હતો. હા બતાવો, નવી બસો નવી બસો ચાલુ કરવામાં આવી. નવી બસો આવી છે, પેલી બાજુ પણ પડી છે. બસમાં પણ કેમેરા છે કે જેથી બાળકોનું પ્રોપર ધ્યાન રખાય. બાળકો સ્કૂલમાં એન્ટર થાય અને છૂટે ત્યાં સુધી બધા ટીચરો પ્રોપર ધ્યાન પણ આપે છે અને પૂરેપૂરી જવાબદારી સાથે બાળકો અહીંથી જાય છે. અને અહીંયા ટોટલ કેટલા ભણતા હશે આખા કેમ્પસમાં? અહીંયા છે ને 18થી વધારે કોલેજ છે, 18 જેટલી કંઈક કોલેજ છે. આખો બહુ મોટું કેમ્પસ છે. આ તો ફરીને થાકી જવાય એટલું છે. પણ તમને ટૂંકમાં કહી દઉં તો 18 જેટલી છે. ટોટલ કેટલા વિદ્યાર્થી ભણતા હશે? 5000 સમથિંગ. 5000 સમથિંગ અહીંયા ભણે છે. અને અહીંયા હોસ્ટેલ છે ને એમાં લગભગ કેટલું છે તમને કોઈને આઈડિયા? હોસ્ટેલમાં રહેવા વાળા 900+ બાળકો અને બાલિકાઓ, દીકરીઓ ને બધું. જમવાનું બી 2500 જેટલું બાળકોનું જમવાનું બને છે. એમાં સ્ટાફ બી જમે છે. એવું નથી કે જમવાનું સારું નથી સ્ટાફ પણ જમે છે એમાં. સ્ટાફ પણ એમાં જ જમે છે. એટલે ફર્સ્ટ ક્વોલિટીનું જમવાનું છે. અહીંયા બાળકો પણ જમે છે. સારામાં સારું હોસ્ટેલ. હું ખુદ જમ્યો છું અને મેં જાણ્યું કે બીજેડે અહીંયા જ જમતા હોય.
એ પણ બધાની લાઈનમાં સર પણ જમે છે. સર જમે જ છે અહીંયા ઘણી વખત આવે એટલે કોઈ દિવસ એવું નથી થયું કે હું કહેવાવાળા કહું છું બીજા એટલે હતા, ના પાડવાવાળા બીજા છે દોસ્તો જો. જમતા જ સાચી વાત આવે છે. ત્યારે જમતા જ હતા. જમે જ છે. પછી 22 છોકરો સ્પોર્ટમાં રાજ્ય કક્ષાએ મોકલે છે આ વખત. હા, અલગ અલગ ઇવેન્ટમાં રાઇફલ શૂટિંગ, આર્ચરી, ફૂટબોલ. તો દોસ્તો જો અહીંયા લગભગ 5,000 જેટલા ભણે છે, હોસ્ટેલ છે, એમાં પાછો રેશિયો છે ને દીકરીઓ રહેવાનો ઓછો હોય કોઈ બી જગ્યાએ બીજા સંસ્થાઓમાં, પણ અહીંયા છે ને દીકરીઓનો રેશિયો વધારે છે, એ વધારે રહે છે અને છોકરાઓની સંખ્યા ઓછી છે. તો કેટલો વિશ્વાસ હશે વાલીઓમાં કે અહીંયા મારી દીકરી સેફ છે એ સમજીને અહીંયા એનું હોસ્ટેલમાં પણ એડમિશન લેવડાવે છે. તો આ આખું બહુ મોટું કેમ્પસ છે અને બહુ મોટું કામ આ લોકો આ પૈસા ખાવા કોણ આ એજ્યુકેશન વાળા, આ બિઝનેસ નથી, આ એક સેવા છે અને એ સેવાના ભાવથી જ આ કરે પણ છે. કારણ કે અમુક લોકોએ ધંધો બનાવી નાખ્યો હશે, મને ખબર છે કેટલી શિક્ષણ સંસ્થાઓને બિઝનેસ બનાવતા હશે, પણ આને સેવા બનાવી છે, આ બિઝનેસ નહીં બનાવે. કારણ કે આ બધાના પગાર વધાર્યા પણ સામે છે ને એણે ફીઓ ઓછી કરી, એ ઉપરથી લાગે કે ના ભાઈએ છે ને આને એક સેવાની રીતે કામ કરવા માટે જ આ વસ્તુમાં હાથ લગાડ્યો છે. અને એનું આનાથી ઘણા બધાને ઈર્ષા થતી હશે, પણ જો સારું માણસ કરતો હોય ને તો ઈર્ષા ના કરવી જોઈએ. તમારે એની સાથે સ્પર્ધા કરો, બીજું આનાથી સારું કેમ્પસ કરો અને એમાં કામ કરો, એનાથી સારું કરીને બતાવો ને. કારણ કે હવે બીજા એકબીજાના ટાંટિયા ખેંચીને તો નુકસાન થવાનું છે ને. પેરેન્ટ્સની બી અમે વાત કરીએ ને તો એમનો બી અમને એટલો જ સપોર્ટ છે કે આજે અમે કોલ કરીએ એમનો આટલા ટાઈમમાં એક પણ પેરેન્ટ્સનો એવો કોલ નથી આવ્યો કે ભાઈ શું કરીશું અમે, અમારા બાળકોનું ભવિષ્ય શું, બિલકુલ નહીં સર. ત્યાં એક નેગેટિવિટી બિલકુલ નથી આવી સર. એટલું સારું છે. બધાને વિશ્વાસ તો આટલો જળવાય, ભલે મીડિયાએ ગમે એટલી બદનામી કરી. અહીંયા ગયા વર્ષે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ટોટલી 78 જોડા હતા, બરાબર, જેમનો ટોટલી ખર્ચ BZ સરે આપેલો છે, બરાબર. જોડે જોડે મારા ગામની અંદર એક છોકરી હતી જે પોતે BSc નર્સિંગ અત્યારે હાલ કરી રહી છે, બરાબર. તેની 3 વર્ષથી સતત એની જે ફી છે એ BZ સર ભરતા હતા અને સતત 2 વર્ષથી મારા ગામની અંદર એટલે કે અડપોદરા અને રૂપાલની અંદર 2 વર્ષથી સતત ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. એની સેલેરી સતત અમને 2 વર્ષથી BZ સર 2 વ્યક્તિઓને 25,000 રૂપિયા સેલેરી આપતા હતા. તો એમના આવા બહુ સરસ કાર્યો છે જે ધ્યાને લેવા જેવા છે. એ તો કહું છું ને, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, એવું છે સર. કાર્ય જેટલા ગામડામાં કરીએ પણ એટલા પ્રાઇવેટ ઓછા છે. ટીચરો બોલાવીને સારું શિક્ષણ આપવા માટે 25,000 એક્સ્ટ્રા ટીચરો રોકે છે. હા, અડપોદરા સ્કૂલ, રૂપાલ સ્કૂલ, રાયગઢ સ્કૂલ, જે બાળકો ગરીબ છે તો જ સરકારી સ્કૂલમાં ભણે છે, એ જ બાળકોને ટીચરો લાવવાનું કામ BZ સર કરે છે અને પગાર આપવાનું કામ BZ સર કરે છે. વાહ ભાઈ વાહ. આમાં જો ગામડાના બાળકોને આગળ લાવવા માટે સાહેબ. આ તો જેમ યાદ આવે ને એમ, આ કોઈ અમારે સ્ક્રિપ્ટ કરીને કઈ નથી. ભાઈ કે અમે તમને કહીને થાકીશું, એટલી ઘણી વાતો છે એમ કે જે હા, ઘણી વાતો છે કે જેથી કહીને અમે કહી નથી કહી શકતા. નથી શકતા, પણ ઘણું બધું છે એમ. રાયગઢ પાસે સંસ્કાર સ્કૂલ છે. હા, સંસ્કાર હું પહેલાં ત્યાં જોબ કરતો હતો, મને ખ્યાલ છે કે હું ત્યાં આગળ 2,000 રૂપિયામાં મંથલી પગાર ઉપર જોબ કરતો હતો. પરંતુ આજની તારીખની અંદર જ્યારે સાહેબે ટેક ઓવર કર્યા પછી ત્યાંના જે સેલરી જે કર્મચારીઓની જે છે એ આજે 13,000 ને 14,000 ને 15,000ની અંદર થઈ ગઈ છે. સ્ટાર્ટ સેલરી છે, બરાબર. એટલે ઘણું બધું સારું. સેલરીમાં દર વર્ષે પ્લસ કરવાના. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધું જ વહેલામાં વહેલું, કારણ કે આ લોકોનું આ 5,000 લોકોનું ભવિષ્ય પણ જોડાય. કોઈને હેરાન કરે, મીડિયા હેરાન કરે તો થોડુંક ધ્યાન રાખે, બીજી વાર બીજા કોઈને આવું સિસ્ટમમાં ફસાઈ ના દે. તો એટલા માટે અહીંયા મેં આવીને જોયું પછી જ આ બધું દેખાણું છે. બાકી મને પણ ત્યાં બેઠા બેઠા તો કંઈ જ નહોતું ખબર કે આટલું બધું આ તંત્ર ચાલે છે, આટલું બધું લઈને બેઠા છે. તો આ તો એક ક્લાસની જો સંખ્યા જુઓ ને તમે, 60, 58, 42, 45, એક ક્લાસની હાઉસફુલ સંખ્યા. તમે ક્લાસમાં BZ સર શિક્ષણનો જીવ છે અને ક્યારે કેટલે સુધી ચાલે છે અહીંયા, કેટલેથી કેટલે સુધી? બોથ મીડિયમ 1 to 12 અને KG સેક્શન, બોથ મીડિયમ KG અને બોથ 1 to 12 કોલેજ, બધી જ કોલેજો છે, 18 કોલેજો છે એમાં અલગ અલગ ફેકલ્ટી ને ટોટલ સ્ટાફ કેટલો છે અહીંયા? સ્ટાફ લગભગ આપણે 300 ટોટલ આખી કોલેજનો થઈને હશે 250 પ્લસ 300 ની વચ્ચે હશે. એમાં બસ ડ્રાઈવર ને બધું, પાછું કેફેટેરિયાનો સ્ટાફ હોય, ઘણું બધું. 700 વર્કરો કામ કરે છે અહીંયા કુલ તો ટોટલી. હા, 700 વર્કરો કામ કરે છે એમ તો. આવડું મોટું આખું કેમ્પસ છે આ. ડ્રાઈવર થી શિક્ષક ને ડ્રાઈવર પણ બધા જૂના અને બધા એટલા સરસ, બધા બહુ જ સરસ સપોર્ટમાં એમ બધાના. અને વોચમેન થી ને હું મળ્યો, એ કે ભગવાનના માણસ. વોચમેન થી લઈને એ શરૂ થયું તો મને એમ થયું કે અંદર હવે જતો જાઉં તો આમાં તો આખો દરિયો છે, એ મારાથી હવે પાર નહીં થાય, એટલે હવે હું પાછો જવાનો છું. આ તો લગભગ છેલ્લો વિડીયો છે દોસ્તો. આમાં ખબર પડી, આટલાથી જ મને આટલી ખબર પડી. તો અહીંયાના જે પત્રકારો હશે હારા, એ લોકોએ પણ સારું વસ્તુ દેખીને જોઈને કામ કરવું જોઈએ. તો આ તો સમાજનું ભલું થશે ને તો બધાનું ભલું છે આમાં. તો એક આમનું બી અનુભવ છે અને ક્લાસમાં આવીને બી મીડિયાવાળાને એટલી તો પરમિશન હતી જ નહીં કે ક્લાસમાં આવીને બી એ વિડીયો બનાવી શકે, બરાબર. તો એ વખતે જ્યારે બહુ જ પ્રોબ્લેમ ચાલતો હતો તો એ લોકો ક્લાસમાં આવી ગયા છે, તો બાળકોને પણ એની ઇફેક્ટ ખરાબ પડવાની જ છે ને. તો એ લોકોને ક્લાસમાં આવવાનો અધિકાર છે જ નહીં.
બરાબર. અને આ આ તો- મેડમ જોડે બી કંઈક વાત થયેલી છે એ મીડિયા અહીંયા અમે હવે ઘરે નીકળ્યા હતા એ દિવસે એ લોકો આવ્યા અને એમને કીધું કે મેડમ કોઈનો વિડીયો બન્યો નથી અત્યાર સુધી. આજે અમે નીલ છીએ તો એક વિડીયો બનાવી દો ને. મેં કીધું તમે આ બધું ન કરો સર, અને અહીંયાથી ચાલ્યા જાઓ ને, અમને હેરાન ના કરો. આ તો શિક્ષણ વિભાગ છે અમારાને. એમ કશો આમ કોઈ લેવા દેવા, તમે બિઝનેસની વાત કરો તો શિક્ષણ ક્યાં આવ્યું? તો કે બેન તમારા ભવિષ્યની વાત કરીએ છીએ. મેં કીધું મારા ભવિષ્ય માટે મારા સર બેઠેલા છે. આજે મારે 45 વર્ષ થયા, ત્યાં સુધી તમે ભવિષ્ય ક્યાં જોતા હતા? અને આજે જ ભવિષ્ય બતાવવા આવે તમે મારું. એટલે આવા તો ઘણા બધા અનુભવો છે બહુ સર, કે અમે જેથી જે- કરીને સરના વિરુદ્ધ અમે કંઈ બોલીએ. ઘણા શિક્ષકોને એમને બધું પૈસા ખવડાવીને એમને બોલાવડાવ્યું જશે કે ભાઈ આનો, અને ના કર્યું હોય ને તો એડિટિંગ કરીને આ લોકોએ કર્યું છે કે ભાઈ આમને તો આને રિઝાઇન મૂક્યું છે. અને રિઝાઇન કોઈ પણ શિક્ષકે નથી મૂક્યું. સ્કૂલમાં કોઈ પણ આને ચેક કરવું હોય ને ગમે ત્યારે એની ટાઈમ તો પણ તમે ચેક કરી શકો છો. કોઈને રિઝાઇન જ નથી મૂક્યું. મીડિયાવાળાએ ઘણું બધું બોલ્યું છે, બરાબર, પણ અમને એવું એમના માટે બોલતા આવડતું નથી અને અમારે બોલવું પણ નથી. એ તો અત્યારે બધા જોઈ જ રહ્યા છે, બરાબર, પણ એ લોકોને કોઈ જ અધિકાર નથી આ રીતે બોલવાનો. અને એટલે અમે લોકો એ લોકો જોડે બીજી વખત છે ને બદનામ કોઈ સ્કૂલને વચ્ચે ના લાવવી જોઈએ ને એમાં શિક્ષકોને તો ના જ લાવવા જોઈએ. અમુક ખોટું હાવ ચલાવો છો તમે કોઈ વ્યક્તિ વિરુદ્ધ, પણ એમાં આખું એની સંસ્થાઓને બધાને તમે પછી લઈ પાડો. કેટલી એમના મેન્ટલી એ થતું હોય ને એ તો એ વાત તો અમે તમને કરી જ નથી કે કઈ રીતે અમે મેન્ટલી અમને ટોર્ચર અમે દિવસો કાઢ્યા છે. એ વાત તો અમે કરી જ નથી, કારણ કે અમારે કરવી પણ નથી, કારણ કે અમે અત્યારે અમે બહુ સારા દિવસમાંથી પસાર થઈ જ રહ્યા છે અને સારા દિવસ હવે અમારા આવવાના જ છે. અને દરેકના ઘરના એક પરિવારમાંથી એક વ્યક્તિને કંઈકનું થાય, બીમાર થાય તો કેટલા આપણે ટેન્શનમાં. બસ એવી રીતે અમે ટેન્શનમાં તો છીએ જ આજ પણ, કેમ કે અમારા પરિવારનો એક વ્યક્તિ હજુ બહાર છે, બસ એ જલ્દી દવાખાનામાં છે. બાકી બીજા વિશેષ અમે શબ્દો હું નથી વાપરી શકતી, પણ એક દવાખાનામાં છે અમારા ઘરનો પરિવાર. બસ તો સરકારને તો હું એટલી જ વિનંતી કરું છું, સરકાર સાહેબ, કે તમે એ બીમાર વ્યક્તિની દવા સારી કરી અને તમે અમારા ઘરે મોકલી દો, તો જેથી કરીને અમારું ઘર ઊભું થઈ જાય. બસ અમે બહુ શાંતિ એમને લેવા જવાના છે બધા જ. 900 બાળકો અહીંયા છોકરીઓ જે છે હોસ્ટેલમાં બધા જ બાળકો જમે છે. એની ગ્રાન્ટ તો કદાચ સરકાર 3 મહિને આપતી છે, પણ એનું હોસ્ટેલનું સ્વચ્છ સવાનું જમવાનું પણ આ ઝાલા સાહેબે એમને રિસ્ક લઈને બાળકોને બધાને નીટ ટેન્શન જમવાનું આપે છે. સરકાર તો ટીએફ બાળકોને તો કે રોજ પૈસા ના આપે સાહેબ, 3 મહિને ગ્રાન્ટ આપે છે, પણ એનો જમવાનો ખર્ચ રોજ આ સાહેબ ઉઠાવે છે. ચાલો. અચ્છા, અહીંયા પથ્થર ઠોકવા જ ખાલી આવ્યા હતા, પણ સાચું જાણ્યું હોત ને તો ખબર. હવે જે જોવે છે એ હા, સમજી પણ એવું બધું આપણે નેગેટિવિટી એમના જેવી આપણે કરવી જ નથી. એટલે પણ આટલું જે પોઝિટિવ ને એ બી છે એ આ લોકોથી જો દેખાયું તમને. એ જ્યારે ટાઈમ આવશે ને ત્યારે અમે એ બી કહીશું કે અમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા એ વખતે, અને કેવી રીતે મીડિયા અમારી પાછળ મોબાઈલની ટોર્ચ જે કહેવાય, મોબાઈલની ફ્લેશ લાઇટ કરવાની અમારી પાછળ દોડેલી છે મીડિયા. એવું ઘણું બધું છે. એવા કિસ્સામાં જ્યારે અમારો ટાઈમ આવશે ને ત્યારે અમે કહીશું. તો ચાલો દોસ્તો, શિક્ષકને ખરેખર સર આવી રીતે હેરાન ના કરે. આ તો શિક્ષક છે, પ્રલય અને નિર્માણ એના હાથમાં છે. આ તો કોઈ ખાલી દેખાવ પૂરતું લખાય નહીં સર, એને ગોરખ પણ કરવું પડે દરેકના, અને દરેકે ભણ્યા વગર તો કોઈ આગળ ગયું જ નથી સર. એટલે શિક્ષકને આવી રીતે ફોનની ટોર્ચ કરીને દોડીએ ભાગીએ જાણે ચોર હોય એવી રીતે. એટલે ઘણી બધી એવી વાતો છે ને સર કે રહસ્યમય અમે રાખી છે કે ના નથી વાતો કરવી, નથી કરવી. જેમ તેમ મારા સર આવી જાય છે ઘરે, નીકળી જાય છે મારા સર આવી જાય છે ઘરે, બસ એની રાહ જોઈએ છે અમે અત્યારે. ચાલો તો દોસ્તો, બધા હવે રાહ જોઈ રહ્યા છે. બીજું કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.